નમસ્કાર દોસ્તો, નિર્માણ સ્પેશિયલમાં પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, ફરી પાછી ગયા વર્ષ જેવી સ્થિતિ આ વર્ષે શરૂ થઈ ગઈ. શાળા સંચાલકો દ્વારા વાલીઓને SMS સ્ટાર્ટ થઈ ગયા, ફી ભરી દો, ફી ભરી દો, ફી ભરી દો. ઓનલાઈન ભણવા માટે કોરોનાની આ સ્થિતિમાં કઈ કેટલાય પરિવારના મોભી જતા રહ્યા છે. ઘરમાં કમાનારું કોઈ નથી રહ્યું. કેટલાય કુટુંબ નંદવાયા છે. એવા તબક્કે પ્રજાજનોની અપેક્ષા હતી કે સરકાર ગયા વર્ષના અનુભવમાંથી શીખીને પાછળથી મોડે મોડે જાગી હતી, આ વખતે વહેલી જાગી જશે અને ફીમાં 50% રાહતનો નિર્ણય જાહેર કરી દેશે. સરકાર પ્રી મોન્સૂન પ્લાનમાં રસ છે. પ્રી મોન્સૂન પ્લાન કોન્ટ્રાક્ટરને આપી દો, ફટાફટ માટી કાઢવા માંડે, એ જરૂરી છે. પણ કોરોનાની સંકટગ્રસ્ત સ્થિતિ માટે કોઈ આગોતરા પગલા ભરવામાં સરકારને રસ નથી. મિત્રો, મહાભારતના યુદ્ધના મેદાનમાં જ્યારે કૃષ્ણએ અર્જુનને ઉપદેશ આપ્યો, એ સમયે એમણે ગુરુ દ્રોણાચાર્યને કહ્યું હતું કે ગુરુ શિષ્યને શિક્ષણનું દાન આપે છે અને એના બદલામાં શિષ્ય દક્ષિણા આપે છે. પણ જ્યાં ગુરુ મૂલ્ય માંગે છે ને, ત્યાં શિક્ષણ અમૂલ્ય રહેતું નથી, એનું મૂલ્યાંકન કહી જાય છે. શરમજનક સ્થિતિ છે કે વાલીઓ કઈ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. એવા તબક્કે શાળા સંચાલકો પૂરી ફીની માંગણી કરી રહ્યા છે ઓનલાઈન માટે. કેટલી જગ્યાએ મેં જોયું કે શિક્ષકોમાંથી અડધા શિક્ષક રાખ્યા છે, અડધાને તો ફારેક કરી દીધા છે. એવી એ શાળાઓ જોઈ છે. आओ वालियों जो रोष है सामने. फीस तो नहीं लेनी चाहिए क्योंकि ऑनलाइन में तो हमें भी बहुत प्रॉब्लम हो रही है और बच्चों को भी बहुत प्रॉब्लम हो रही है. प्लस उनका है ना बेस क्लियर नहीं हो रहा है. उन्होंने मतलब पढ़ा है, आगे बढ़े हैं अपनी क्लास में, पर उनका जो बेस है वो तो बहुत ही कच्चा रह गया है. वैसे पेरेंट्स के भी इकोनॉमिकल कंडीशन इतनी अच्छी नहीं है, इतनी मजबूत नहीं है कि वो फुल फीस भर पाए. तो एटलीस्ट काफ़ी कम हद तक उनको फ़ीस लेनी चाहिए. और प्लस पेरेंट्स के भी खर्चे काफ़ी बढ़ गए हैं ऑनलाइन शिक्षण के कारण. हमको फ़ीस भी भरनी पड़ रही है और बुक्स भी वही लेनी पड़ रही है, प्लस ऑनलाइन के लिए जो खर्चा है इंटरनेट का वो भी करना पड़ रहा है और उसमें भी कोई किसी बात की उन लोगों ने छूट छाट नहीं दी है. अदर एक्टिविटी के पैसे तो हैं, बट हमारा बच्चों का फ्यूचर जैसे आगे चल के ख़त्म हो रहा है. जैसे मैम है वो पूछ रहे हैं, पर वो जैसे 50 चिल्ड्रंस हैं तो एक एक बच्चों को लेके नहीं पूछ रहे हैं. भाई जो बच्चे स्मार्ट हैं, जो बच्चे बोल सकते हैं, वो उनके नाम ले रहे हैं. तो जो बच्चे नहीं बोल सकते हैं, जो बच्चे नहीं आते हैं सामने स्क्रीन पे, हमेशा कैमरा ऑफ करके रखते हैं, तो उन बच्चों का कुछ फ्यूचर नहीं है. प्लस जैसे मेरे बच्चे एग्ज़ाम दे रहे हैं या किसी के भी बच्चे एग्ज़ाम दे रहे हैं, तो एग्ज़ाम तो दे रहे हैं, ये सप्लीमेंट्री हम घर पे पर लिख रहे हैं, ऑफलाइन पेपर हो रहे हैं. तो जैसे कि आज हम अपने बच्चों को ईमानदारी से लिखना सिखाएंगे, नहीं भाई आपको जितना आता है आप उतना ही करो. लेकिन कुछ बच्चे हैं जिनके पेरेंट्स सपोर्ट करते नहीं, आपकी सप्लीमेंट्री खाली है कोई बात नहीं, आप बाद में देख के फिर उन पेपर्स को पूरा करो. तो उसमें क्या जो रैंकर बच्चे हैं उनका फ्यूचर बिल्कुल पीछे रह गया है, या बोल सकते हैं जो बिल्कुल डंप बच्चे वो उनके साथ आगे आ गए हैं. ये कोरोना की वजह से सब बेकार हो गया और कुछ भी नहीं हुआ हम लोगों का. और फिर किराया है, ये है, वो बहुत सारे खर्चे हम लोग के ऊपर हैं. और हमने मकान भी ले रखा है, उसका भी लोन जाता है. तो बैंक वाले तो छोड़ेंगे नहीं ना, वो तो लोन तो लेंगे ही ना. पर हम लोगों को बहुत मुश्किल हो रहा है. पर प्लीज़ जिस तरह गए साल फीस में कटौती की गई, उस डिस्काउंट करके इस साल भी वैसा ही हो. અત્યારે તો ફી તો એકદમ ઓછી જ કરવી જોઈએ, કારણ કે લોકોને અનાજ ભરવાની સિઝન છે, એ લોકોની મહામારીમાં લોકોને દવાખાનાના ખર્ચા, પછી અમુક પેરેન્ટ્સની કારખાનામાં હોય એમને આવતા નથી પૈસા. બેકારી કેટલી છે? બહુ જ બેકારી છે, લોકોને અત્યારે બહુ જ તકલીફ છે. એના એ હિસાબે તમારે ફી ઓછી લેવી જોઈએ.
મારી રીતે તો એવું માનવું છે કે ગવર્મેન્ટ જે કરે છે એ પબ્લિકને ધ્યાનમાં રાખીને કરે તો એ બરાબર છે, કારણ કે જે નાના નાના ઉદ્યોગો કે નાના એકમવાળા જે છે એ લોકોને એવું રૂલ્સ આપેલું છે કે પૂરો સ્ટાફ નહીં, તો જે અડધા સ્ટાફને લઈને એ લોકોએ જે ચાલુ કર્યું છે અને પેમેન્ટ એ લોકોને પૂરું જ આપવાનું છે, તો એ લોકોનું ઘર ચલાવવા માટે જ્યારે કોઈ પણ હોદ્દા પર જે મેઇન પર્સન છે એ વિચારે છે, તો એવી રીતે ગવર્મેન્ટે પણ એવું વિચારવું જોઈએ કે સામેવાળા નાની જે ઇન્કમવાળા માણસો છે તો એમનું ઘર કેવી રીતે ચાલશે, શું કરશે, અધર એક્ટિવિટીઝના પૈસા ના લઈએ કે ફીઝમાં બી 50% સુધીનું આપણે એ લોકોને રાહત આપીએ, કારણ કે આ આપણા દેશમાં આટલી મતલબ ગરીબી છે અને એને લઈને પાછી આ મહામારી, એટલે બહુ મોટું મતલબ ઇકોનોમિકલી ક્રિએટ થવાનું છે. ગયા વર્ષનો સ્ટોક અમારી પાસે એવો ને એવો પડ્યો છે. અમારે આ વર્ષે તો આવી અને અમે સાફ સફાઈ જ કરીએ છીએ. અમારી પાસે ધંધાનો કોઈ સ્કોપ રહ્યો નથી. હવે આ નવા વર્ષની અમે તૈયારી કઈ રીતે કરી શકીએ, કેમ કે હજી કોઈ ચિત્ર જ ક્લિયર નથી સરકાર તરફથી કે ભાઈ સ્કૂલો ખુલશે કે નહીં ખુલે. 20થી 25% ભાવ વધારો છે ફૂલ સ્કેપ નોટબુકો ચોપડાઓમાં, અને ગાઈડોમાં પણ એટલો જ વધારો થયો છે અત્યારે હાલમાં. પરિસ્થિતિ જોતાં હવે પાઠ્યપુસ્તકોની ડિમાન્ડ પેરેન્ટ્સે ચાલુ કરી છે, પણ હજી પિક્ચર ક્લિયર થયા નથી. અમુક સિલેબસમાં અમુક વિષયો બદલાયા છે અમુક ધોરણોમાં, તો એ ધોરણોના પુસ્તકો હજી આવ્યા નથી. તો પેરેન્ટ્સ તો અમારી પાસે પાઠ્યપુસ્તકનો આખો સેટ માગે છે, એ છૂટક 3-4 પુસ્તકો લેવા માટે તૈયાર નથી. એ કે અમારે જો તમારી જોડે પૂરો સેટ હોય તો અમે લઈએ. હવે બીજું ધોરણ ચોથું ધોરણ છે ગુજરાતી મીડિયમમાં, 4 ધોરણ, 8 ધોરણ, 9 ધોરણ, 10મું ધોરણ, આમાં એક 2 પુસ્તકો બદલાયા છે, જેની બુક્સ હજી માર્કેટમાં આવી નથી. તો અમે કેવી રીતે કસ્ટમરને સેટ પૂરો કરી આપીએ? પેરેન્ટ્સની પહેલી ડિમાન્ડ એ છે કે અમને જો સેકન્ડમાં બુક્સ મળે તો આપો. અમારી પાસે સેકન્ડમાં બુક્સ હોય છે, પણ હવે આજે 1-2 સબ્જેક્ટ બદલાયા, એ નવી લેવી પડે કસ્ટમરને, પણ એ હજી આવી નથી. છતાં અમે તો કહીએ છીએ કે તમે સેકન્ડમાં લઈ જાઓ, જ્યારે આવશે ત્યારે તમને મળવાની જ છે. પણ પેરેન્ટ્સ પણ એટલા કન્ફ્યુઝ થાય છે અને અમને પણ એટલા કન્ફ્યુઝ કરે છે. અમે અમારી તૈયારીમાં ફૂલ છે, પણ હજી પેરેન્ટ્સ તરફથી અમને 15થી 20% જેટલો સપોર્ટ મળે છે. જે સમજુ પેરેન્ટ્સ એ લઈ જાય છે, બાકી અમારી પાસે ચર્ચા કરીને નીકળી જાય છે. અને આ સ્થિતિમાં સૌથી મોટું તો એ કે સરકાર નિર્ણય લે, ધડાક દઈને લઈ લે, એ જોવે નહીં કે ગયા વર્ષના કેટલા એડમિશન લેનારા ઉભા રહેશે કોલેજમાં, અને આ તમે સમજો 12માની પરીક્ષા જો લેવાઈ હોત તો એમાંથી 30% વિદ્યાર્થીઓ નપાસ થઈ શકે, તો હરીફાઈ ઘટે, કોલેજ વાળાઓને ઘી કેળા ના થાય. 12મા ધોરણના બધા વિદ્યાર્થીને પાસ કરી દીધા. હવે ગયા વર્ષના આ વર્ષનો જે ધસારો થશે, અને વિદ્યાર્થીની માનસિકતા વિચારો, જે લોકોએ આખું વર્ષ મહેનત કર્યું છે, જે લોકોએ ફરી ખાધું છે શાળાઓની બહાર, એને તો કોઈ ચિંતા નથી. ક્રિકેટ રમ્યા છે એને કઈ ચિંતા નથી, પણ જે દિલથી ભણ્યા છે એ વિદ્યાર્થીઓને બહુ મોટો અન્યાય થાય છે. એમની પણ વ્યથા સાંભળો કે અમે તો ફી ભરી ઓનલાઈનની, ભણ્યા ઓનલાઈન, અને હવે કે 12મામાં પરીક્ષા નહીં લેવાય. જીતી લો પ્રજાને. એટલે શું જીતી લો? પેલા વિદ્યાર્થીઓને તો જુઓ. માગું છું કે મારું સ્ટડી MBAની કરું છું. મારું લાસ્ટ યર બી પ્રીવિયસ યર કોરોનાના કારણે મારી બધી જ ફી મેં પે કરી હતી, અને એ લોકોએ ફીમાં થોડોક બી ઘટાડો નહોતો કર્યો. મારી MBAની પર સેમની ફી 35,000 છે, પ્લસ ટ્રાન્સપોર્ટ ફી, મારું બુક્સની ફી, એ લોકો લાઇબ્રેરી ફી બી ઇવન છોડતા નથી. લાસ્ટ યર બી એમણે એવું કીધું હતું કે અત્યારે તમે ફી પહેરો, એજ્યુકેશન તમારી ફીસ ઓફલાઈન, અમારી કોલેજની એક્ઝામ ઓફલાઈન જ લેવાશે, પરંતુ એ બી એમણે ડીલે કરી હતી. અને સેમ આ યર બી મારી ફીસ પે કરવાની આવી ગઈ છે, અને અત્યારે લોકો ઓનલાઈન એક્ઝામ લઈ રહ્યા છે. ઓનલાઈનમાં બી એમણે 3 પેપર્સ લીધા છે, અને બાકીના બધા સ્કીપ કરી દીધા છે અત્યારે કોરોનાના કારણે. ઇવન ઓનલાઈન બી એજ્યુકેશન એ કરાવે છે, તો ઓનલાઈન એજ્યુકેશનમાં અમારું નેટના પૈસા હોય છે, સ્ટડીના પૈસા હોય છે, બાકી બુક્સના ને એના પૈસા એ ઓફલાઈન લે છે, તો પછી ઓનલાઈન શું કરવા? અને જો એમને ઓનલાઈન જ સ્ટડી લેવી હોય તો ફીમાં થોડોક તો ઘટાડો કરે, તાકી અમારા પેરેન્ટ્સ એ પે કરવા માટે એબલ રહે. આમ તો આ ફી જે પૂરેપૂરી લે છે એ તો 100% આમ કહેવા જઈએ તો ખોટી જ વાત છે, કારણ કે જે ઓનલાઈન લે છે તો ઓનલાઈન લેવામાં ફી પૂરેપૂરી લેવાનો કોઈ મતલબ છે નહીં. હા, અને એમાં બી છેલ્લે દર વખતે ગઈ સાલ બી પ્રમોશન આપ્યું હતું, આ વખતે બી માસ પ્રમોશન આપી દીધું.
ફી ઉઘરાવી જોઈએ 50-40%, કેમ કે આમાં ઓનલાઈન શિક્ષણ આપે છે તો એક શિક્ષણ તો આપી જ રહ્યા છે ને, એની સાથે સાથે સારી રીતે શિક્ષણ આપે તો 50% ફી ઉઘરાવાય. અને તમે કહો છો 100% એ તો ના જ લેવાય, તદ્દન ખોટી વાત. કેમ કે જેવી રીતે આપણે સ્કૂલમાં શિક્ષણ આપે છે ને ઓનલાઈન ક્લાસીસમાં જે શિક્ષણ આપે છે એમાં બહુ જ ફરક છે. એમાં અડધા સ્ટુડન્ટ્સનું ડાઉટ સોલ્વ તો થતું જ નથી ઓનલાઈન ક્લાસીસમાં. જ્યારે પરીક્ષા નથી લેવાતી ત્યારે પેરેન્ટ્સની ફી બરબાદ થાય છે, મોંઘા ટ્યુશનો રખાવે છે. ઓનલાઈન એજ્યુકેશન કરીને ફી ટ્યુશન રખાવવામાં આવે છે, ત્યાં ઓનલાઈન એજ્યુકેશન એટલું સફળ થયું નથી અમારા મતે. ઓનલાઈન એજ્યુકેશનમાં કોઈ વિદ્યાર્થીઓને એટલી બધી મૂંઝવણ પડી છે, નેટ ઇસ્યુ છે કે પછી અવાજ નથી આવતો બરાબર, એવી ઘણી બધી તકલીફો પડી છે અમને. એટલે અમે એક જ વાત કહીએ છીએ કે વાલીઓએ ફી માફી સ્કૂલ સંચાલકો દ્વારા અને ટ્યુશન સંચાલકો દ્વારા ફી માફી કરવી જોઈએ થોડી. એક આપણે ત્યાં કહેવત છે, વહુ મરો વર મરો પણ તરભાણું ભરો. ખબર છે? બહુ નથી બોલવું, આપણે ત્યાં પાછું બહુ ખોટું લાગી જાય. વડવાઓ છે કે કહેવાય પણ આપણે બોલ્યા તો. હવે અહીંયા શાળા સંચાલકો કે છે કે ફી તો ચૂકવવી જ પડે ને. એ તો ત્યાં સુધી કે છે કે ઇલેક્ટ્રિસિટીની બધાની ડેટ હોય છે, આ ડેટ સુધીમાં ભરી દો. મોબાઈલમાં ડેટ હોય છે, ત્યાં સુધીમાં ના ભરે ને તો એની પર દંડ વસૂલવાની પણ જોગવાઈ હોવી જોઈએ. અરે આ ગાય માંદી પડીને મરી ગઈ છે, હવે ચામડી ઉતેડશો એની? સાંભળો શાળા સંચાલક. ખતરનાક રૂપે મહામારી આવી ગઈ, એના કારણે વાલીઓના ધંધા તમે જુઓ તો ઘણા બધા ધંધા ભાગી પડ્યા છે. વાલીઓને ફી ભરવી છે, પોતાના બાળકને ભણાવવું છે, પણ એટલી બધી કફોડી સ્થિતિ થઈ ગઈ છે કે એ નથી ફી ભરી શકતા કે નથી શાળાને કોઈ જવાબ આપી શકતા. હું એવું માનું છું કે સરકારે આ ફીમાં ખરેખર રાહત આપવી જોઈએ, સરકારે ખરેખર માનવતા દાખવવી જોઈએ, હું એવું માનું છું. અને સાથે સાથે સંચાલક તરીકે મારે એવું કહેવું જોઈએ કે અહીંયા અમારે ત્યાં જે શિક્ષકો જે નોકરી કરે છે એ શિક્ષકોને પણ અમારે ધ્યાનમાં રાખવા પડે, કારણ કે એમનું જે ઘર ચાલતું હોય આ ફીના મારફતે ચાલતું હોય છે. એટલે આમાં ખરેખરનો રસ્તો સરકારે જ કાઢવો જોઈએ. સરકારે સંચાલકોને આ જે શિક્ષકોના પગાર છે એ પગાર રૂપે એમને પણ થોડી રાહત આપવી જોઈએ, સરકાર તરફથી આપવી જોઈએ. અને ફીમાં વાલીઓને પણ આ રાહત આપવી જોઈએ, કારણ કે વાલી બિચારો पड़ी भाग्य से। एक संचालक के नाते मैं कहना चाहता हूँ कि एक स्कूल की भी कुछ रिस्पॉन्सिबिलिटी या कुछ जवाबदारियाँ होती हैं। स्कूल स्टाफ भी, संचालक भी स्कूल को स्टाफ को लेकर के रन करता है, स्कूल चलाता है। अब गवर्नमेंट ने, जब वाली लोग गवर्नमेंट के पास गए और बोले कि पूरी फीस माफ़ करवा दो, तो कम से कम इतना तो सोचना चाहिए कि जो स्कूल संचालक हैं, जो बच्चों को पूरे साल पढ़ाते हैं और उनका जो स्टाफ है, स्टाफ मेहनत लगन के साथ पढ़ाता है, उनका भी हर महीने की सैलरी होती है, वो भी वालियों के फीस से ही पेड करनी होती है। लेकिन फिर भी गवर्नमेंट ने एक निर्णय दिया कि हर स्कूल वाले 25% जो फीस है वो लेस करके फ़ीस ले सकते हैं, तो हम उस पर भी एग्री हो गए। लेकिन कुछ वालियों का ऐसा कहना था कि हम 50% गवर्नमेंट ने बोला है, 60% बोला है। कुछ वाली तो 50-60% के हिसाब से फीस जमा किए, लेकिन अमुक वाली ऐसे थे आज 2020 की वैश्विक महामारी है कोरोना की, और 2021 नया सत्र, दूसरा सत्र आने वाला है, लेकिन इस सत्र में भी अभी तक कोई पेरेंट्स यहाँ पे देखने नहीं आए कि कैसी स्कूल चल रही है, क्या चल रहा है, क्योंकि बार बार गवर्नमेंट अपना डिसीजन लेती है कि ये मास प्रमोशन हो गया, इस मास प्रमोशन हो गया। अभी 2021 की बात करें कि स्टैंडर्ड 10th की जो स्कूल था, जो एग्ज़ाम थी, उसको भी पोस्टपोन कर करके, उसको कैंसिल कर करके मास प्रमोशन दिया है। अभी 12th की बात चल रही है, 12th में भी शायद में भी मास प्रमोशन देने की बात चल रही है। तो मास प्रमोशन देना यानी मतलब जो स्कूल के माध्यम से ये सब चीज़ें पॉसिबल हो सकती है। स्कूल के माध्यम, स्कूल के अलावा अगर वाली इस तरह से सोचते हैं कि हम स्कूल के अलावा गवर्नमेंट के थ्रू मास प्रमोशन करवा करके अपने बच्चों को आगे बढ़ा सकते हैं, तो बिल्कुल इम्पॉसिबल टास्क है। एक शाळा संचालक तरीके कहूँ, जो 100% माफी आपवामां आवे बराबर, तो टीचर्सना पगार छे खाली, तो टीचर्सना पगार कोण करशे? फायदो स्कूलने अत्यारे कयो? फक्त लाइट बिल अने बीजू के जे सफाई कर्मचारी तो थोड़ा ओछा कर्मचारी राखवा पड़े। बाकी जे पगारनो बोझ है तो दरेक स्कूलने लगभग 70 થી 80% पगारनो बोझ रहेवानो छे बराबर। तो स्कूलनो पगार कोण करशे जो 100% माफी आपवामां आवे बराबर? तो मारुं तो मानવું એવું છે કે 100% માફીની જગ્યાએ સરકારે 50%, 75% જે પણ માફી કરવી હોય, પણ માફીની સાથે સરકારે તારીખ બી નક્કી કરવી જોઈએ કે આ તારીખ સુધી જે ફી ભરે એને જ આ લાભ મળશે। હું તો કહું છું 31 મે કરે, આ 31 મે ગઈ,
અત્યારે હું લાસ્ટ યરની મારા ત્યાં વાત કરું તો મારા ત્યાં 50% ફી હજી બાકી છે, 19-20ની હજી 20% फी बाकी है। हाँ, एज अ टीचर मैं बात करना चाहती हूँ। मैं एक स्कूल में पढ़ाती थी जहाँ पे 20 to 25% सैलरी के साथ ही टीचर्स को भी एम्प्लॉयमेंट दी गई है, जो कि बहुत कम है। एक टीचर के हिसाब से अगर बात की जाए, जैसे पेरेंट्स कहते हैं कि वो फ़ीस कम करो, ठीक है, उनके बात भी सही है कि फ़ीस कम करो, लेकिन एज अ टीचर अगर मैं बोलूँ तो टीचर्स के भी फैमिली है, उनको भी अपनी फैमिली को देखना है, उनको भी अपने बच्चों को पालना है। उस हिसाब से अगर बात की जाए तो टीचर्स की भी फैमिली है, तो टीचर्स को भी पेमेंट मिलना चाहिए, जो कि आप सभी जानते हैं कि टीचर्स को पेमेंट सिर्फ 20 to 25% दिया जा रहा है। और ऑफलाइन के बदले अब ऑनलाइन जो एग्ज़ाम्स हो रही है, ऑनलाइन पढ़ाई हो रही है, उसके कारण पढ़ाई में भी बहुत टीचर्स की प्रिपरेशन ज़्यादा हो चुकी है, क्योंकि टीचर्स को पीपीटी बनानी होती है और कई सारी चीज़ें टीचर्स को प्रिपेयर करनी होती है। बच्चों के सामने पहले ऑनलाइन करने के पहले टीचर्स को बहुत सारा प्रिपेयर करके और उसके बाद बच्चों के सामने पीपीटी डालनी होती है। क्यों? क्योंकि उनके घर पे उनके पेरेंट्स भी देख रहे होते हैं कि टीचर्स बच्चों को किस तरीके से पढ़ा रहे, क्या स्टाइल है उनकी, क्या हमारा बच्चा उस पर सीख पा रहा है या नहीं सीख पा रहा। तो ये प्रॉब्लम टीचर्स को भी फेस करनी पड़ रही है, सिर्फ पेरेंट्स की प्रॉब्लम नहीं रही है ये। આમાં તો એવું છે સાહેબ કે પરિસ્થિતિ એવી છે કે અત્યારે વાલીઓની આવકમાં આપ સૌ જાણો છો કે ઘટાડો થઈ ગયો છે। અમુક જણા ઘરે બેસી ગયા છે અને ફી ભરવાને સમક્ષ નથી। જે પૈસાવાળા છે એ તો ભરી દેવાના છે, પણ બાકી જે મધ્યમ વર્ગ કે છે કે જે રોજે રોજ લાવીને ખાનાર છે એ લોકો ફી ક્યાંથી ભરશે। આમાં તો એવું છે કે સંચાલક અને રાજકીય પક્ષ જે પણ સત્તા ઉપર હોય કે ના હોય, પણ એ લોકોએ જો વિદ્યાર્થીઓનું ભવિષ્ય બનાવવું હોય અને વિદ્યાર્થીઓને આગળ લઈ જવા હોય, એક મેં શબ્દ સાંભળ્યો હતો વચ્ચે લાસ્ટ ટાઈમ કે એક નાનો ટાપુ છે એના વડાપ્રધાનને પૂછવામાં આવ્યું તો એમને એમ કીધું કે હું ફક્ત આરોગ્ય અને શિક્ષણ આ બે ઉપર ધ્યાન આપું છું અને મેં ફ્રી કર્યું છે, કારણ કે એ જ વિદ્યાર્થીઓ આગળ જતા દેશના ભાવિ છે। તો જો ભારત આટલો મોટો દેશ છે, જો એ ના કરી શકતું હોય તો પેલો નાનો ટાપુ જે ગરીબમાં ગરીબ છે, લોકોની સહાય ઉપર જીવે છે, એ કરી શકતો હોય તો આપણે કેમ ના કરી શકીએ। શાસક છે ને હંમેશા એક ગુમાનમાં રાચતો હોય। મેં એટલું સુંદર શાસન કર્યું છે, મારી પ્રજા અત્યંત પ્રસન્ન છે। તાજેતરમાં બંગાળમાં અને પેલા 3 સ્ટેટમાં છતાં પાઠ પડવાનો અનુભવ થયા પછી પણ એ ગુમાનમાં જ રાચે। પણ વિપક્ષને ખબર છે કે આ બધે વળતા પાણી શરૂ થયા છે, ગુજરાતમાં આ ત્રસ્ત વાલીઓ ચૂંટણીમાં 100% જવાબ આપશે। સાંભળો, શાળામાં ક્યાંક શિક્ષિકાઓ શિક્ષકોને 50% પગારે ચાલુ રાખ્યા છે અથવા મોટાભાગના શિક્ષકો છૂટા કરી દીધા છે। એ જોતાં એમનો ખર્ચો લગભગ 0 થઈ ગયો છે। આની સામે એ લોકોએ વિદ્યાર્થીઓને જરા પણ માફી આપી નથી, ચાલી શકે એમ નથી। કોઈ પણ સંજોગોમાં એ લોકોએ માફી આપવી જોઈએ, કોઈ પણ સંજોગોમાં માફી આપવી જ જોઈએ। હું તો એમ કહું છું કે ગઈ સાલની ફી કરતાં 25% જ ફી એ લોકોએ આ વર્ષે લેવી જોઈએ અને એ માટે અમે ટૂંક સમયની અંદર વિદ્યાર્થીઓ વાલીઓની મિટિંગ બોલાવી છે। અમે આ અંગે શિક્ષણ મંત્રીને મળવાના છીએ, મુખ્યમંત્રીશ્રીને મળવાના છીએ। મને આશા છે કે અમને પોઝિટિવ રિસ્પોન્સ મળશે। ગઈ સાલના જેવી રીતે જો અમને પોઝિટિવ રિસ્પોન્સ નહીં મળે તો અમે નામદાર હાઈકોર્ટમાં એપ્રોચ કરતાં પણ જરા ખચકાઈશું નહીં। ખરેખર આ એક સંવેદનશીલ પ્રશ્ન છે। 100% માફી મળવી જ જોઈએ, 50% જે બી રાહત મળે એ મળવી જ જોઈએ। પર કમનસીબી ઘટના છે। હું તો માનું છું કે દિલ્હી સરકાર જો શિક્ષણનું રાષ્ટ્રીયકરણ કરીને મફત ભણાવી શકતી હોય તો આપણે ગુજરાત રાજ્ય 2 વર્ષ કે 4 વર્ષ માટે દત્તક લઈને કેમ ના ભણાવી શકે? પહેલો પ્રશ્ન। સરકાર એક મોટું સંસ્થા છે, સ્કૂલ એક નાની સંસ્થા હોય છે। તો સૌથી પહેલાં તો ગુજરાત સરકારે જાહેરાત કરી કે વાલીઓ ફી નહીં ભરવી। હવે વાલીઓ ફી ના ભરે તો શિક્ષકોનું ભરણ પોષણ કઈ રીતે થઈ શકે, શિક્ષકોનો પગાર કઈ રીતે ચૂકવી શકે?
પર સરકારે વાલીઓને કીધું કે ફી નહીં, અને સરકારે વાલીઓ અને સંચાલકોને લડાવવાનો પ્રયત્ન કર્યો. આજે સરકારે એમ ના વિચાર્યું કે તમે આજે સ્કૂલ બિલ્ડિંગ હોય, સ્કૂલ બિલ્ડિંગનું કોમર્શિયલ ટેક્સ લેતા હોય તો ટેક્સ માફી કેમ ના કરી? શિક્ષકોનો પગાર ચૂકવો એટલે સર્વિસ ટેક્સ લેવામાં આવે, તો સર્વિસ ટેક્સ કેમ માફ ના કર્યું? સરકારે કંઈક આપવું નથી. આત્મનિર્ભર યોજના ખરેખર સરકારની પ્રાથમિક જવાબદારી છે કે વિદ્યાર્થીઓને શિક્ષણ મળે. ગ્રાન્ટેડ સ્કૂલો 25 વર્ષથી આપણે આપતા નથી, બધું આપણે સ્વનિર્ભર ઉપર ચલાવીએ છીએ. એ તો ઠીક, સરકાર એમ કહે છે વાલીઓને કે ફી ના ભરો, તો સરકારી જે મેડિકલ કોલેજ ખાનગીકરણ કર્યું છે, અરે એ તો છોડો. સાયન્સ કોલેજ આપણે અમદાવાદમાં કેકા શાસ્ત્રી કોલેજ જે ગરીબ અને મધ્યમ વર્ગની વિસ્તારમાં બનાવેલી છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબે બનાવી હતી કે આ વિદ્યાર્થીઓ માટે, આ ગરીબ બાળકો માટે. ત્યાં સાયન્સ કોલેજની અંદર 38 થી 40 હજાર ફી છે, એને પણ માફ કરવામાં આવી ને એના 50% કરવામાં આવે. મેડિકલ કોલેજો છે એની પણ માફી કરવામાં આવી નહીં. માસ્ટર ઓફ કોમર્સ હોય કે માસ્ટર ઓફ આર્ટ્સ, હવે આ લોકો માસ્ટરની અંદર બી 50% સીટો સેલ્ફ ફાઇનાન્સ લાયા છે. સરકાર જાતે માફ ન કરતી હોય અને સંચાલકો અને બીજા જોડે આપણે અપેક્ષા રાખતા હોય. સરકાર એક મોટું તંત્ર છે, કરોડો રૂપિયા વેડફાઈ રહ્યા છે ઉત્સવમાં ને આમાં તે તેમાં, માહિતી ખાતા ઉપર ખર્ચો થઈ રહ્યા છે. જો 10% બજેટ, હું તો કહું છું કે સંચાલકો એ હોય, લૂંટારા હોય, જે હોય, બહુ કમાતા હોય એવું માનતા હોય, અરે ગરીબ વિસ્તારની અંદર જાઓ, 200 રૂપિયાની ફી છે, એમાં શાળા ચલાવવી બી અઘરી છે. હવે સરકાર આટલી મોટી સંસ્થા, બજેટ છે, આટલું બધું આપણે આવક છે, જીએસટીથી લઈએ છીએ, બધા આપણે પ્રજા પાસેથી પૈસા ઉઘરાઈએ છીએ, તો હું તો માનું છું ખાલી 10% શિક્ષણ પાછળ ખર્ચ કરે. હા, વિદેશને ફ્રી છે. અરે હું તો કહેવા માંગી કે એક દેશ એવો છે જે ગરીબ દેશ છે, જેની પાસે આવકના સ્ત્રોતો નથી, કંઈ આવક નથી, પણ એણે એક ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ ઉપર જ્યારે કહ્યું, લગભગ હું માનું છું કે 50,000 શિક્ષિત લોકો હતા, અર્થશાસ્ત્રીઓ હતા, અને એ પ્રધાનમંત્રીએ કહ્યું કે અમે સુખાકારી યોજના પ્રજાને નથી આપતા, પણ અમે 2 વસ્તુમાં પૈસા, 1 રૂપિયો નથી લેતા, અને એ છે શિક્ષણ અને એક આરોગ્ય. પણ આપણા ત્યાં વિપરીત પરિસ્થિતિ છે કે આપણે સૌથી વધારે પૈસા લઈએ છીએ તો આરોગ્યમાં લઈએ છીએ અને શિક્ષણમાં લઈએ છીએ. મેડિકલ કોલેજનું ખાનગીકરણ અમે રજૂઆતો કરી કે ભાઈ તમે માફ કરો. આજે એન્જિનિયરના હજારો વિદ્યાર્થીઓ મોટી રકમની ફીઓ, અસંગઠિત મજદૂરના પોતાના બાળકને ડૉક્ટર બનાવવા માગે છે, એન્જિનિયર બનાવવા માગે છે. ફીના કારણે હવે ફી નથી ભરી એટલે કે તમે હવે પાસ નહીં થાવ, એ નહીં થાવ. એટલે આ ગુજરાત રાજ્યનો વાલી એટલો પીસાઈ રહ્યો છે. અમે મેડિકલ કોલેજ 1 વર્ષથી રજૂઆત કરું, મેડિકલ એજ્યુકેશન ડાયરેક્ટરને કરી, શિક્ષણ આરોગ્ય કમિશનરને કરી, ટેકનિકલ કમિશનરને કરી, શિક્ષણ મંત્રી મુખ્યમંત્રીને કરી કે શિક્ષણમાં તમે ફી માફી કરી દો. અરે સરકારને તો શરમ આવી જોઈએ આવી વાતો કરતા કે વાલીઓ હતો તો વાલીઓને તમે પણ ફી માફી આપી દો ને. અને જો સરકાર 10% ફી માફી કરે, હું તો કહું છું તમે 2 વર્ષ માટે સ્કૂલો દત્તક લઈ લો, કોલેજો દત્તક લઈ લો, અને જે પગાર ચૂકવવાનો થાય એ સરકાર જાતે ચૂકવે તો આ મોટો પ્રશ્ન. અને 50% તો તમે મદદ કરો. આત્મનિર્ભર યોજનામાં તમે વ્યાપારીઓને લો, પેલાને લો, પણ ક્યાંય શૈક્ષણિક સંસ્થાઓ નથી આવી, શૈક્ષણિક સંસ્થાઓના તમે કોમર્શિયલ ટેક્સ માફ નથી કર્યા. આજે મેન્ટેનન્સ ખર્ચ થાય છે, અને એ લોકોને પણ પહેલાં હાઈકોર્ટે કહ્યું હતું કે ફી માફી કરો, પછી જ્યારે હાઈકોર્ટને પણ ખબર પડી કે આ ખોટું થયું છે તો નામદાર હાઈકોર્ટે બી કહ્યું કે ફી તો ભરવી પડે, નહીં તો આ મેન્ટેનન્સ ને ટીચરોનો પગાર, એમના ઘરમાં પણ ભૂખમરો ફેલાય તેવી પરિસ્થિતિ છે. આ જે વાલીઓ જે છે એ પોતે નોકરીએ જતા નથી, તેમની આવક અત્યારે 0 થઈ ગઈ છે. પોતાની બચતો વાપરી અને તે લોકો આજે 2 ટંકનું ખાવાનું પોતાના ઘરનું પૂરું કરી રહ્યા છે. આ ઉપરાંત તેમના જે ઘરના વીજળીના બિલ ને ગેસના બિલ ને બીજા બધા જે ખર્ચા જે છે અનાજ કરિયાણાના, એ તો ચાલુ જ છે. આવા સંજોગોની અંદર એમણે પોતાના છોકરાઓને ભણાવવાનું અને તેમની ફી ભરવાની એક એમને ફરજ પડેલી છે. આજે લોકડાઉનની અંદર બી ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખી અને સ્કૂલો દ્વારા
જે ફી ઉઘરાવવામાં આવેલી હતી અને એમને એવું કહેવામાં આવેલું હતું કે તમારે કમ્પલસરી ફી ભરવી જ પડશે, નહીંતર આપના છોકરાનું જે એડમિશન છે એ કેન્સલ કરવામાં આવશે અથવા તો બીજા પગલાં લેવામાં આવશે. આથી વાલીઓ ગભરાઈ અને ગમે તે રીતે દેવું કરીને બી તેમણે પોતાના બાળકોની ફી ભરેલી હતી. આમ જોવા જઈએ તો શાળા સંચાલકોને કોઈ ખર્ચો હતો જ નહીં. તેમના જે શાળાના બિલ્ડિંગો છે તે વપરાયા નથી, આ ઉપરાંત તેમના મેદાનો છે તે વપરાયા નથી, કોઈ બી જાતની વીજળી વપરાઈ નથી, કોઈ બી જાતનો માનવ શ્રમનો એમને વપરાશ થયો નથી. આ ઉપરાંત બી તેમણે મોટી મોટી ફીઓ વસૂલી છે, તેની અંદર કોઈ બી જાતની માફી આપી નથી. અને મારી તો એ માગણી છે કે વાલીઓને તેમની લગભગ 80% ઉપરની ફી પરત કરી અને રાહત આપવી જોઈએ. અને વિદ્યાર્થીઓને બી એ લોકોએ શાળા સંચાલકોએ આવતું જે સત્ર છે તેની અંદર બી ઓછામાં ઓછા જે ફીના ધોરણો નક્કી કરી અને તેમને આવતા વર્ષમાં પ્રવેશ આપવો જોઈએ. અત્યારે જે પ્રમાણેની આપણે કોરોના મહામારી ચાલી રહી છે છેલ્લા 1.5 વર્ષથી, ગયા સત્રની અંદર તો જ્યારે 25% કે 50% જે ફી માફીની વાત ચાલતી હતી એ તો વાત પતી ગઈ, સંપૂર્ણ ફી ઉઘરાવી લીધી. હવેથી જૂન મહિનો આવે છે એટલે નવું સત્ર ખુલવાનું છે. નવું સત્ર ખુલશે એટલે સ્વાભાવિક છે કે ફરીથી ફીઓ આપવાની હશે. આ પરિસ્થિતિની અંદર તમે જોયું છે કે ગઈકાલના છાપામાં આવ્યું છે કે કોરોના મહામારીના લીધે કરોડો જેટલા માણસો અત્યારે બેકાર થયા છે. ઘણાએ નોકરી પણ ગુમાવી છે, અથવા તો જે લોકો અત્યારે કામ કરી રહ્યા 50 થી 60% પગાર પ્રમાણે કામ કરી રહ્યા છે. બીજું એમને 2-3 છોકરાઓ, એમાં 2 છોકરા જો ભણતા હોય તો આ ખર્ચો સ્કૂલનો કેવી રીતે કાઢો એ મુસીબતવાળો છે. લોનના હપ્તા ચાલતા હોય, ઘર ધારો કે લીધું હોય તો ગાડી લીધી હોય તો ગાડીના હપ્તા, કંઈક ને કંઈક વસ્તુ અત્યારે હપ્તેથી ચાલતી હોય છે. અને એમાં શિક્ષણનો માર ખરેખર અત્યારે અસહ્ય છે અને કમરતોડ છે. જે બી પબ્લિક અત્યારે જે છે એ હું તો એવું માનું છું કે પૈસા આ વખતે જો ફી ગ્રાન્ટ કરવાની જગ્યાએ પૂરી માફી કરી દેવામાં આવે એવું ઈચ્છું છું. નિર્મા સ્પેશિયલમાં આ હતી વાત. ફરી પાછા ફીની ઉઘરાણીના કકળાટની, વાલીઓની પરેશાનીની. ફરી મળીશું નિર્મા સ્પેશિયલમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુને રજા આપશો. આવજો.